એક હોલિવૂડના પ્રખ્યાત એક્ટર છે સિલ્વેસ્ટર સ્ટેલોન. તેનો એક દીકરો હતો જેનું સેજ નામ હતું. એક દિવસ તે છોકરાનું બોડી તેના જ ફ્લેટમાં મળી આવે છે અને ચર્ચા હતી કે તે ડ્રગ્સના ઓવરડોઝના કારણે મરી ગયો છે. પછી તેને જેવી રીતે ક્રિશ્ચન લોકોમાં દફનાવવામાં આવે તેવી જ રીતે તેને દફનાવવામાં આવે છે. અને ત્યાર પછી તે એક્ટર બધાને એમ કહે છે કે તેને તેનો છોકરો બધી જ જગ્યાએ દેખાય છે. જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં મારી સામે આવી જાય છે અને જ્યારે હું જમવા બેઠો હોય ત્યારે મારી સામે બેઠો હોય છે અને મારી સામે સ્માઇલ કરે છે. પછી તે એક પુરોહિત નામના છોકરાને મળે છે જે એક વૈદિક સ્કોલર હોય છે. પછી તે તેને સલાહ આપે છે કે તમારે હરિદ્વાર જવું જોઈએ અને શ્રાદ્ધની વિધિ કરાવવી જોઈએ. અને પછી આ જે પણ પ્રોબ્લેમ તમારી સાથે થઈ રહી છે તે પ્રોબ્લેમ તમારી સાથે નહીં થાય. અને પછી તે અને તેની વાઈફ અને તેના બીજા ફેમિલી મેમ્બર્સ બધાની સાથે તે હરિદ્વાર આવે છે અને શ્રાદ્ધની વિધિ કરે છે અને વિધિવત જે પણ થતું હોય તે બધું જ કરે છે. અને બધું જ કર્યા પછી જ્યારે તે તેના દેશમાં પાછા ફરે છે અને બધાને કહે છે કે હવે મને મારો દીકરો નથી દેખાતો અને મને લાગે છે કે હવે બધી જ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો.